મહાપુરુષોએ બાપુ એવા ધર્મના વાવટા ફરકાવ્યા છે. આ તમારું દુધરેજ અમારે અહીંયા અમારા તો નજીક જ છે, પણ દુધરેજની ગાદીની તમને એક વાત કરું. મેં સાંભળેલી, અમારા ગુરુ મહારાજ વાત કરતા, સાચું ખોટું મારો માલિક જાણે. પણ દુધરેજની ગાદી ઉપર આજથી 5મી પેઢી ઉપર રઘુરામ બાપુ હતા. આજ કનીરામ બાપુ છે, એની પહેલા કલ્યાણદાસ બાપુ હતા, એની પહેલા ગોમતીદાસ બાપુ હતા, એની પહેલા જીવરામ બાપુ હતા, અને એની પહેલા રઘુરામ બાપુ હતા. 300-350 વર્ષ આસપાસ મારા અંદાજ મુજબ આ બનેલી વાત. અને અમારું એ દુધરેજ છે ને, એમાં અમારા દરબારોની વસ્તી છે, અને તેથી રાજા છે. એ દરબારનું કઈક કામ લઈ અને મેવાડ માંથી કોક ચારણ આવેલા, કોક ગઢવી આવેલા. એ વખતે તો બાપુ માલધારીનો દીકરો હોય, ચારણનો દીકરો હોય, દરબારોના કાર્ય કરતા, દીકરીઓને તેડવા જવાનું હોય, હકપણ કરવાનું હોય, લેવા મૂકવા બાપુ તેથી. કારણ કે હું તો માલધારી સમાજને તો હું તો હજી કહું છું, ચેલેન્જ મારું છું કે અમારા રજવાડા હતા ને, તેથી બીજા સમાજને બાપુ ઉઘાડા માથે ન જવાય, જોડા પહેરીને ન જવાય, ભેટ બાંધ્યા વગર ન જવાય. અને બાપુ રબારીનો દીકરો હોય ને, રહોડા સુધી એમના માયલો જાય ને કોઈ રોકે નહીં બાપુ. આટલી બાપુ દરબારું હારે એને મેળ હતો. અને હું ઈ કહું છું કે આ ઘટ્યું કેમ કેમ આજ વિશ્વાસ નથી કોઈ કરતું? વિચારવા જેવી વાત છે. રહોડા સુધી એને બાપુ કોઈ ન રોકે. અમારા બૈરા હારે અહીંયા વાતું ચીતું કરતો હોય, દૂધના બોઘાણા દેવા જતો હોય, ગમે કઈ લેવા જતો હોય, એને કોઈ રોકે. અને બીજા બાપુ એમ ન જઈ શકે. આટલો નાતો હતો. ઈ ચારણ કઈક કામ લઈ, દરબારનું કઈક કામ લઈને આવેલા. ઈ નીચે નીચે રાખજો ભાઈ, આ નાસ્તો નીચે નીચે આપજો, ઉપર નો લાવજો. ઈ દરબારનું કઈક કામ લઈ અને ચારણ રાજસ્થાન માંથી આવેલા. અને 2 દી દરબાર ને 2-3 દી રોકાણા, ડાયરા કર્યા, કહું બાના તેન બધું. અને પછી ચારણે રજા માંગી કે બાપુ હવે હું જાઉં. એટલે બધા દરબારો ડાયરો ભેગો થઈને કે ચારણ ગમે એમ તો આપણે અહીંયા મહેમાન થયા છે, આપણું કામ કરવા આવ્યા છે, એટલે આપણે કઈક એને દક્ષિણા દેવી પડે, આપણે કઈક વિવેક કરવો પડે. એ બધા દરબારોએ થોડા ભેગા કરી અને 2000 રૂપિયા, બાપુ તેદીના 2000 એટલે આજના 2 કરોડ કહેવાય. 2000 રૂપિયાની શીખ કરી અને બાપુ ગઢવી તમે જોવો ને તો એની કહું ફાટે, વાહ દરબારો, મને આજ 2000 રૂપિયા બાપુ શીખ કરી. પણ એને ત્યાંથી નીકળે અને એને વાત યાદ આવી કે અહીંયા એક આ દુધરેજ ગામ છે કે ઓલી વડવાળાની કઈક જગ્યા નાની એવી છે, કઈક ડેરી છે, કઈક ઝૂંપડી છે. ઈ કે અહીંયા દરબારોએ કીધું કે હા, તો કે મારે એના દર્શન કરવા જવું છે. અને ઈ વડવાળાની ઝૂંપડી હતી ને, ત્યાં એક છોકરો કોક મૂકવા ગયો કે હાલો હું તમને દેખાડું. ઈ વડવાળાની જ્યાં જગ્યા હતી ત્યાં રઘુરામ બાપુ બેઠા છે અને અહીંયા આવ્યા અને રામ કર્યા, આડાવાળા આટા મારીને બેઠા. અને બાપુ પૂછે છે ચારણ, ક્યાંથી આવ્યા? એ કે બાપુ રાજસ્થાન માંથી આવ્યો. કેવા છો? એ કે હું બાપુ ગઢવી છું, ચારણ છું. હા, કઈ બાજુ ગયા હતા? એ કે બાપુ આ સુધી જ આવ્યો હતો, દરબારોનું એક કામ હતું ને, કામ લઈને આવ્યો હતો અને 2 દી રોકાણો. હવે દરબારોએ મને શીખ આપી એટલે હવે હું જાઉં છું. દરબારોએ શીખ આપી? તો કે હા. કેટલા આપ્યા? અરે બાપુ તમારા ગામના દરબારની શું વાત કરી, 2000 રૂપિયા મને આપ્યા. એ કે એમ? હા, સારું કહેવાય. એમના જે કારભારી હતા ને, રઘુરામ બાપુએ એમના કારભારીને કીધું કે ચારણ દરબારનું કામ લઈને આવ્યા અને દરબારોએ શીખ કરી હોય તો આજ આપણી ઝૂંપડી આવ્યા છે, આપણે કઈક શીખ તો કરવી પડે ને. એ કે જાઓ તો માલિકો પૈસા પડ્યા, એમાંથી 2000 રૂપિયા લેતા હો. અને 2000 રૂપિયા લેતા હો એમ કીધું ને, ચારણ ની આંખું ફાટી રહી. આ તો ગમે એમ તો દરબારું તો આપે, એ તો રાજા છે, ગામધણી છે. આ એક નાની એવી ઝૂંપડીનો સાધુ ઈ મને 2000 આપશે? અને 2000 રૂપિયા લઈને બાપુ આવ્યા અને રઘુરામ બાપુને આપ્યા. રઘુરામ બાપુએ કીધું કે બાપુ આ વડવાળાની પ્રસાદી છે, લઈ જાઓ. પણ એ 2000 રૂપિયા બાપુ ચારણના હાથમાં આપ્યા અને ચારણને બાપુ કહું મડી તૂટવા હો. ને એ તો બાપુ શું, એ પછી ચારણ બાપુ બાકી રાખે? ચારણ પછી કહે છે કે રાજા જોયા ઘણા પણ રાખ, ફકીર તું ફાકડો. રઘુરામ આડો વાળો આંખ બાળા બાપ, આમને મને આપ્યા. એ તો એક ગામ ધણી હતા, પણ તું તો એક નાની એવી ઝૂંપડીનો ફકીર છો, તું તો એક નાની એવી ઝૂંપડીનો સાધુ છો. તે મારા 2000 રૂપિયા આપ્યા, મારે તારા શું વખાણ કરવા? ઈ બાપુ દુધરેજની ગાદી.
અરે બાપુ શું મહાપુરુષોએ વાવટા ફરકે. તમને એક બીજો દાખલો આપું. તમારા રબારી સમાજનો ઇન્દ્રાણા ગામ છે, તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢ. કોક દીક જાવ તો જાજો. હું અહીંયા જઈ આવ્યો, એના દર્શન મેં કર્યા. ગામ ઇન્દ્રાણા, તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢ. ઈ ત્રમટા હાકનો રબારી અમરા હતા જેનું નામ. અને રામદેવજી ના મંદિર બનાવવા માટે બાપુ એવી બાપુ ટેક લઈને બેઠેલો. અને રામદેવજી બાપાનું મંદિર આજે અડીખમ ઊભું છે. મંદિરની સામે બાપુ એની સમાધિ છે. પણ હું અહીંયા ગયો, શું બાપુ સંતોના ભજન પડ્યા છે. તમે કોક દીક બહાર નીકળીને આંટો મારો તો તમને ખબર. સમર્થ ને સિદ્ધ પુરુષ હતો, એને છેલ્લે બારની પથારીમાં આવવું પડ્યું. અરે ધર્મનો રખેવાળ જેને કહેવાય, આખી દુનિયા કહે છે કે હારા માર્ગે હાલો, ધર્મના માર્ગે હાલો. યુધિષ્ઠિર ધર્મનો બાપુ રખેવાળ, ધર્મને રાખવા વાળો, ધર્મને પકડવા વાળો અને પોતાના હક માટે લડે. એ પોતાના હક માટે લડ્યો ને તોય બાપુ આ જેથી શરીર શાંત થયું ને તેથી 5 ફૂટ જગ્યા ન મળીને હિમાલય હાડ ગાળવા જવું પડ્યું. વિચાર કરજો તો શું કર્મની ગતિ છે. આપણે કેટલાના બૂસ માર્યા છે એ નહીં નડે. અરે કર્મની ગતિ હજી મારા રામ કોઈને ખબર જ નથી. હારું કરે જાઓ નકર ખોવાઈ જાઓ. આ દુનિયા છે ને જીવવા જેવી આવી છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. અરે મોજ કરો, હળવા ફૂલ થઈ જાવ. છોકરા કાજુ બદામ ની વાગેટ કરે, બોલો આપણને પારલે નથી જડ્યું. લો જીવે એવું નથી તોય હારા બધા રોવે છે. અમારી મેં કઈ નથી, અમારી મેં મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી. અરે મજાનો સમય આવ્યો છે રામ. મને તેમ કોઈ થીગડા વાળું કપડું પહેર્યું હોય મને દેખાડો તો. હે આપડા ગયડા થીગડા ઉપર થીગડા મારી મારીને મરી ગયા. 2 ટાઈમ હારો રોટલો નથી મળ્યો. ભલા મને અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો માણાએ ઓલા જીન્સમાં જોવો માથા વ્યાજ. અરે આ વાતે કે હોય પહેરવાના. હું તો અમુક અમુક પૂછું આ કેટલાનું લીધું કે 5000 નું. એટલે ફાટલું 5000. આ વાત અમે પહેરતા હતા, ખબર નહોતી કે આવું ટાણું આવશે ને. કે અમે હાસવીને રાખ્યો હતો, અમે પહેરતા અત્યારે. અરે શું દેહના પ્રદર્શન મીડિયા કરવા રહ્યા. ચકડું ફેરવી નાખ્યું આખું. અત્યારે તમે જો માણા પેલા છે ને આમ જમણવાર હોય ને તો બાપુ આમ બેહારી અને આમ બાવડા ઝાલી ઝાલીને મોઢામાં બટકા દઈને ખવડાવે. અત્યારે તમે જુઓ જમણવાર હોય તો ભિખારી રખડતા એમ ડીસુલ ને રખડ, એક પૂરી નાખજો, એક ભજીયું નાખજો. અરે જુઓ તો ખરા આપણે હું તો જો કઈ નાખ્યું યાર. ઉભા ઉભા રખડતા રખડતા ખાતા હોય. આમ અહીંથી આમ જાય ને એમાં વળી કોક ભટકાય તો ડાળ વાળા કપડા કરે. તમે જુઓ તો અરે શું ભલામણા. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. તમને મને બધાને ખબર છે ચોખ્ખું ઘી બજારમાં 2 કિલો નથી ખપતું. ઓલા દારૂ બાવળિયામાં વિચાર તો 2 લીટરના પીપડા ખપી જાય. બોલો બધાને ખબર છે. આ સાચું ચોખ્ખું ઘી નથી ખપતું. દૂધ વાળો દૂધ દેવા જાય ને ઓલા બૈરા ડકડકાવે. પાણી આવે છે ને ઓછું આવે છે ને વેલો આવજે ને અને પાછું મહિના સુધી ઉતારે. અને ઓલા દારૂ વેસે ને કોઈ કઈ પૂછતું જ નથી. દેન થોડુંક દેન. પાણીનું નથી પૂછતું, ઓછું સીમે નથી પૂછતું. રોકડા ધંધો ખોટું છે ને ઈ હાલે છે. એટલે આપણે ખોટું કરવું એવી મારી વાત નથી, પણ કહેવાનો મારો મિનિંગ ઈ છે કે ખોટાનો આટલો બધો વિસ્તાર થયો અને સાચું કેમ લુપ્ત થતું જાય છે. સત્યના રાહ ઉપર હાલો તો જ તમને મને બાપુ અનુભૂતિ થઈ શકે, નકર ખોટી વાત. આ ભાગવત સપ્તાહ છે, કૃષ્ણ પરમાત્માની જે કઈ લીલા છે એ લીલા આપણા ઘર સુધી જો બાપુ આવે ને તો સમજો ભાગવત બેહાડ્યું થયું. હું તમને એક દાખલો આપું. કૃષ્ણ પરમાત્મા અને સુદામા 2 બાપુ મિત્ર હતા. ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના આશ્રમમાં 2 ભેગા ભણ્યા. સમય સંજોગ અનુસાર 2 જણા અહીંયાથી જુદા પડ્યા. કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામા ગયા પોરબંદર. હવે આ ભગવાનનો ભાઈબંધ હતો. તમે વિચાર કરજો, આપણે રોજ અગરબત્તી કરીએ, ઓલો ભેગો નાનેથી મોટો થયો તો ખાવા ધાન નહોતું લ્યો. જો આ કરમ. સુદામા પોરબંદર ગયા અને કૃષ્ણ દ્વારકા ગયા. સુદામાના પત્ની સુદામાને કહે છે કૃષ્ણ તમારો મિત્ર છે, જાઓ ને કે 2 મણ દાણા લઈ આવો. ના છોકરા ખાવું ખાવું કરે, ભૂખ્યા મરી જાય.
સુદામા ના પાડે છે કે મારે ન માગવાનું નિયમ છે, અને 2 મણ દાણા કદાચ આપે તો કે આપણી જિંદગી થોડી ઉતરી જાય, આપણે ખાવા ધાન નથી, આપણા કરમ છે, એ હોનાની દ્વારિકાનો રાજા છે, એના કરમ છે. ઈ કે પણ જાવ ને આ છોકરા મરી જાય. સુદામા બહુ આજીજી કરીને એટલે સુદામા ગયા, પોરબંદર થી નીકળ્યા. દુબળો દેહ, હાથમાં લાકડી, ઉગાડું શરીર, ધોતડી પહેરી છે, પગમાં જોડા નથી, અને ડગુમગુ બાપુ દ્વારકાના પંથે પડ્યો. તેથી કાક બાપુ એક વાણીમાં એવું લખે છે કરીને આની ઉંમર મોટી કરી દેજે, આના લગ્નમાં ભલે લઈ આવ્યો પણ આની કારણે અમને ન આવવા દે તો મારા બાપ આ આશીર્વાદ દેવાના છે. કોઈ દેતું જ નથી. અને પાછા પાડું મરે એટલું ખાઈને પછી બહાર નીકળ્યા. પછી એમ કે ખાવાનું સારું નહોતું, પાગરણ સારું નહોતું, ઉતારો સારો નહોતો, તારા જોડા તો જો 1.5 રાત રેવા થીગડા દીધા, રિયો કોકનું આવું છે ને. કારણ કે બાપુ એ તો ઘરે જયારે ઘોડા આવે ને ત્યાં ખબર પડે ને. મહાપુરુષોએ બાપુ તમને ને મને ખૂબ શાન કરી છે. હું તો કઉ છું કે માણા બની જાઓ, માણા જ બનવાની જરૂર છે. ને કે મેં હમણાં કીધું જાનવર પૂજાય છે ને, આપણને ભલામણ કોઈ હારા મોઢે કોઈ બોલાવે નહીં તો આ જિંદગીમાં શું આપણે ફાયદો શું આ દુનિયાનો. એટલા માટે એક વાણીમાં બાપુ જલારામ બાપાનો એક મારે તમને પ્રસંગ કહેવો છે. જલા બાપા હરિહર કરાવે છે, દાળ રોટલો ખવડાવે, અભ્યાગત જે આવે. વીરબાઈ અને જલારામ બાપા આપણું વીરપુર, તમે ન ગયા હોય તો જાજો. અખિલ બ્રહ્માંડના માલિકે વીરબાઈને જે જોડીને ઝંડો આપ્યા ને આજે બાપુ વીરપુરમાં પીડ્યા છે. એ હરિહર કરાવે અને એક દિવસનો સમય, અને અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં આવે અને સાધુની લાઈનમાં બાપુ જમવા બેહી ગયા અને દાળ રોટલો જે કઈ હતું એ પીરસી દીધું. અને પછી જલા બાપા કહે છે કે કરો બધા હરિહર. એક સાધુ હરિહર નથી કરતો. જલા બાપા અહીંયા જઈને કીધું કે બાપુ હરિહર કરો. એ કે તું મને જો કઈક દક્ષિણા આપવાનો હોય તો હરિહર કરું, નકર મારે કરવું નથી. એ કે બાપુ મને જે મળશે હું આપીશ. કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાબો હું નથી. અને જલા બાબાએ વિચાર કર્યો કે તો આને શું જોતું હોય છે. એ કે બાપુ આશ્રમની અંદર હોય ને એ માગજો, આશ્રમ બહાર હોય એ ન આપી શકું. તો કે આશ્રમની અંદર જ છે. કે બાપુ તો મળી જાય છે, જમી લ્યો. એ કે વચન આપ. અને તેથી જલિયાણ કહે છે બાપુ આ સૌરાષ્ટ્રની ધરતી છે, વચન માગવાના ન હોય. તમે કહો કે તારી માછું જોવે, તમારે મારો આશ્રમ જોવે. બાપુ આ કટ પગથિયા ઉતરીને વિયો જો બાપુ, મારી માનું ધાવણ લાજે જો બાપુ, હું ના પાડું. જમી લ્યો કે મળી જાય. અને જેમાં અને પછી બાપુ ભેટ પૂજાની લાઈન થઈ ને, ઈ બાપુ આવ્યા ને જલા બાપા 2 હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈશ. અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજવા માંડ્યો હોય કે બૈરું માગવું, પણ કેમ કેવું તારું બૈરું. અને બાપુ આ જેવી તેવી વાત છે. જો કે આપણે અહીંયા કોઈ આવે નહીં ને, આવે તો કઈ આખતરો ન કરતા. આ તો હું તમને યાદ કરાવું છું. ઈ કે મારું શરીર વરદ થઈ ગયું છે, મારું કોઈ બાવડું પકડે એવું નથી, મને કોઈ રોટલો કરી દેવું નથી, જો દઈ એક તો તારું બૈરું મને આપી દે. જલા બાપાને એમ થયું બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈના મનમાં શું હોય છે. ઈ કે બાપુ બેહો. ઈ જનેતા બાપુ રહોડામાં રોટલા કરે. અહીંયા જઈને કીધું સાંભળ્યું કે હા. ઈ કે એક સાધુ દક્ષિણા માગે કે દઈ દો ને. ઈ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય, કે જે માગે આપણે રાખીને શું કામ છે. જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા. મારે કેમ કેવું કે તારી માગણી કરે છે. બાપુ જો આમ નામ ઇતિહાસ ન થાય. કોકના રોલ કર્યા હોય એને દુનિયા ન ઓળખે, કોકને કંઈક દીધું હોય ને એને દુનિયા ઓળખે. ઈ કે એની માગણી જેવી તેવી નથી, તમારી માગણી કરે છે. કે તારું બૈરું મને આપી દે. અને તેથી આ ભારતની આર્ય નારી વીરબાઈ એમ કે ભક્તિની વેલણી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આજ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને, એ હાથ જો બાવાને સોંપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ શું આ જોગમાયાની વાત કરી આપણે. ઈ બાવડું પકડી વીરબાઈ નું જલારામ આવ્યા. કીધું બાપુ બૈરું જોવે છે ને. કે હા. ઈ કે હાલ્યો. બાવડું પકડાયું ને, તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા હતા. ઈ આપા ગીગા હતા ને બાપુ સત્તાધારમાં એની હાથે ટોકરા, આરતીઓ, નગારા એની હાથે મીડિયા વાગવા. હો ભાઈ, બધા જાગી ગયા કે બાપુ આ શું. આપા ગીગાને કે છે કે બાપુ આ નગારા ટોકરા એની હાથે વાગ્યા, શું બન્યું. આપા ગીગા કે કાંઈ નથી, હુઈ જાવ. વીરપુરની સામે નજર કરીને આપા ગીગા ખાડ 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 દાંત કાઢે કે બાપુ વાત તો કરો છે શું આ.
ઈ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ બાપુ સમય આટલો જ છે, કાંઈ કરવાની જરૂર નથી. એક ઘડી હાથીમાં બાપુ કાંઈક મોકો આવે અને કોકનું બાપુ કામ કરી દ્યો, જિંદગીમાં તમારો બેડો પાર થઈ જાય. બાકી તમે જોવો તો અમુક એવા નિયા કે ગરીબ માણસને તમે જોવો, હું તો ના પાડું છું ભાઈ, ગરીબ માણસને નો દઈએ કોઈ કઈ નહીં, પણ એની આતડી બાપુ કકડાવતા ને એવો ને કે પેટીનું પૂરું થઈ જાય, વિનાશ થઈ જાય બાપુ. એ તમને કઈ કરી નહીં શકે, તમને મારી નહીં શકે, તમને ગાળ ન દઈ શકે, પણ એની આતડી જો બાપુ માલપાથી કકડી જાય ને તેથી આ દુનિયામાં કોઈ આંગળી નહીં પકડે. લખવું હોય તો લખી લેજો, થઈ શકે તો મદદ કરજો, નો થઈ શકે તો બાપુ જાતું કરી દેજો. બાકી એની હારે તમે કોઈ આતડી કકડી જાય તેથી પૂરો વિનાશ થઈ જાય. એટલે જલાને આ કાનદાસ બાપુ ને બાપુ આ વાણી લખવી પડી, જલિયાણે આવું કામ કર્યું તો એ લઈ જાઓ. ભગવાન હલવાણા ગાયને તો માગ્યું આપી દીધો, હવે મૂકવું જા. ભગવાનને ભગાડ્યા બાપુ, ઈ આપણા મહાપુરુષો. કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડી જા, ભગવાન એકવાર થઈ જા અમારો મહેમાન તો સ્વર્ગ ભૂલાવી દઉં. સાંભળા, અમારા ઘરમાં એ કે મુઠ્ઠી દાણા હે ને તો તને રોટલો કરીને ખવડાવશું. દાણા નહીં હોય તેથી પાણીનો લોટો ભરીને ઉભા રહો, અને દાણા નહીં હોય ને પાણી નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું. પણ ભાઈડા કોક દીક મહેમાન થાતો તને ખબર પડે. ઈ આપણી ધરતી બાપુ. કાયા જેની કબડી પડસંદ જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છેરા. ઈ વીરબાઈને લઈ અખિલ બ્રહ્માંડનો માલિક હાલતો થયો. વિચાર કરે કે આ મારે કહેવાય નહીં હું ભગવાન છું. એ કે મને એમ કે બૈરું નહીં આપે, એને બૈરું આપી દીધું. મોર ભગવાન ને વાહે વીરબાઈ વગડામ ગયા. પછી એક વડલો હતો ને, વડલે બે ઉભા રહ્યા કર્યા. પછી જોડી ને ઝંડો જે હતો ને એ વીરબાઈ હાથમાં આપ્યો. એ કે તમે આને રાખો તમારી પાસે અને ઘડીક બેવો, હું આવું છું. એ આવું છું કહીને જીવો, એ જીવો હજી નથી આવ્યો. અને જોડીને ઝંડો બાપુ આજે વીરપુરમાં છે, તમે કોક દીક જાવ તો દર્શન કરજો. અખિલ બ્રહ્માંડના માલિકે પોતે વીરબાઈને હાથો હાથ આપેલી વસ્તુ બાપુ બે વીરપુરમાં પડી છે. અને એક જ બાપુ મંદિર એક એવું છે કે તમારે હજારો માણા રોટલા ખાય પણ અહીંયા એક રૂપિયો ચાહે દેવાનો નહીં. ક્યાંય બાપુ પેટી નથી, ક્યાંય પહોંચ નહીં, કઈ નહીં, મફત આવો ને ખાઓ પીઓ ને આનંદ કરો. જો આ અખિલ બ્રહ્માંડનો પરચો. અને બાપુ માં ભગવતીએ તેથી બાપુ વીરબાઈએ બાપુ આ દેશની આબરૂ રાખી. આ બેનું હું એટલા માટે કહું કે ઇતિહાસ બાપુ એટલા બધા છે ને. જો માં સંતાનને 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ માં આપે, એનું લાલન પાલન, ખાવાનું પીવાનું, બેહતા બોલતા બધું માં શીખડાવે. અને વાય નામ બાપાનું લાગે. બોલો, ફલાણા ભાઈ જોય ને, ફલાણા ભાઈ ફલાણી માં, એવું ન હોય ને કે માં નો ભોગ છે એટલો બાપનો નથી, બધાને ખબર છે. પણ માએ સમર્પણ કરી દીધું કે આની એના બાપાનું રાખો. એ કે કેમ? એ કે આ કોથળીઓ તોડીને ઊંધો પીડ્યો હોય કોઈ કેમ કે કોનો છે, ફલાણી માનો છે, મારા ખોળિયામાં જીવ નહીં રહે, કે એને બાપાનું રાખો. જો આ સમર્પણ. અને હારા છે ને એની માએ માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોના? અંજનીના. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા માના, બગડેલા બાપાના. માં છે ને બધે ઉપર બેઠી છે. જામ જાઓ, આરાસુર જાઓ, ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ, બધે માં ઉપર બેઠી છે. શું કામ? મારા સંતાનની નજર રે. આ બાપા બધા ભોંયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો. માં છે ને એક જ અક્ષરનો શબ્દ છે, પણ એકાક્ષરી બાપુ મંત્ર છે. હું તો એમ કહું, તમે તમારા ઘરેથી નીકળો ને, માને પગે લાગીને જાવ ને, આખી દુનિયામાં બાપુ પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરમાં તમે પગે ન લાગો તોય બાપુ એ તમને નો કાંઈ કરીએ કે એને ખબર હોય કે એની માને પગે લાગીને આવ્યો છે, કાંઈ વાંધો નહીં. અને માના આશીર્વાદ જ એક તમારા વિધિના ચકડા ફેરવી કે. બાકી બાપુ આખી દુનિયામાં તમે જોવો ને, અત્યારે એવા પીળા પહેરીને હાલ્યા છે અને એવા અંધશ્રદ્ધામાં માણાને ઘાલી દે, ગોત્યાય નથી જડતા. ગોત્યાય આપણે હાલ્યા જતા ને વાંયથી હાથ કરે, એ ભગાત ખડા રે તેરા બેડા પાર કીધું. તમે રોટલા આટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો? હાલ્યું છે ચારે બાજુ. તમે જોવો તો ગળામાં ગાળિયા નાખ્યા, આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી, કાંઈ છે જ નહીં.
આપણે બપોરે હુતા હોય ને તારે આવે દૂધ પુત્ર ને દીકરા ને કોઠીએ જાજી જાહેરબા ઓણ પનોતી નો વાહો બહુ છે આજો હમીર રત્નો દૂધો કરશન કેશવ લાલો આને પનોતી બહુ નડે તમને અત્યારે નડે એનું કઈક કરો ને અમે બે રોટલા દબાવીને હુતા છીએ કાંઈ નડતું નથી જોતું હોય બોલો ને અમને કઈ પનોતી નથી નડતી આમ નામ જ બધું હાલે અમે ગોકુળમાં ગયા ને 4-5 ભાઈબંધ ગયા હતા બાપુ બેઠા હતા એક નાનો હિંડોળો કૃષ્ણ ભગવાનની મૂર્તિ અમે અંદર ગયા ને કે બેહી જાઓ અમે બધા બેહી ગયા એ કે 100 રૂપિયા લાવો નુકસેના એ કે કાનુડા ને હિસકો નાખવા મેં કીધું અમારા 100 રૂપિયા બગડે કાનુડા ની નીંદર બગડે ભલે હું તો મને કઈ નાસ્તિક લાગો નાસ્તિક સ્થિતિમાં કાનુડો અહીંયા દ્વારિકા વિયો આવ્યો આ કઈ છે નહીં કાનુડો અમારી ભેગો છે આ તો એમ અહીંયા આટો મારવા આવ્યો છે જો બાપુ આપણી ધરતી કૃષ્ણ પરમાત્મા જન્મા ક્યાં વિયા ક્યાં આવ્યા મીરાબાઈ ક્યાં જન્મા ક્યાં વિયા આવ્યા રામદેવજી બાપા ક્યાં જન્મા ને ક્યાં વિયા આવ્યા નથી લાગતું આપણે કઈક આપણે ભાગ્યશાળી છે આ ધરતી ઉપર આપણો જન્મ છે પણ તમે જોવો તો એવા તમે બુદ્ધ એક બે ભાઈબંધ હતા ને કાંઈ ધંધો ન કરે ટાઈમ થાય ને તો ઘરે આવીને નાય ધોઈને કપડા બપડા બદલીને વિયા જાય જમી બમી ઘરે પછી મા બાપ તો ડખા કરે એ કે એ તમે હારા ખૂંટિયા જેવા કઈ ધંધો કરો અમારે કામ કરવું તમારે કાંઈ નહીં તલાવની પાળે બેઠા બેઠા બે વિચાર કરે એ કે હાલને કઈક ધંધો કરી કે ઘરે જઈને ડખા થાય મજા નથી આવતી હવે હા વરામ આઈડિકા હોય એ 2 રૂપિયા કપા વીણવા જાય બોલો કે આ ધંધો કરીને આ કરીને કઈ હુજ્યું નહીં ને એ કે મને એકે કીધું મને એક ધંધો હુજે કે શું એ કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે મૂળ તો પૈસાની મગજમારી છે બીજું હું પૈસા ઘરે આપી દે પછી શું ડખા થાય એ કે આ ઈ હાજી કર્યું બધું ભેગું મીંડા પૈસા બનાવવા એ કે હું મને પૈસા બનાવવા તું મને ડટા બનાવવા 2-3 તિજોરી ભરીને પછી બધું મૂકી દે અડધી તિજોરી ભરાણી ને ત્યાં એકનું ધ્યાન જોયું કે ઉપર કે ભૂલ થઈ ગઈ આમ આ બે હૂબ બનાવી લેવું ભાઈ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો બધું રેડી પણ સિક્કો 15 નો લાગ્યો હવે 15 ની નોટ લઈને ક્યાં જવું 10 ની 20 ની 50 ની 100 ની એ તો બધી બરોબર પણ 15 ની નોટ લઈને ક્યાં જવું ઈ કે જોતો નથી આ 15 નો સિક્કો લાગ્યો ઈ કે શાંતિ રાખીને ગામડામાં જવાય કે ગામડામાં કોઈક બાપા બેઠા હોય નાની એવી દુકાન હોય કોઈક ડોશીમાં બેઠા હોય અહીંયા હાલી જાય તમારા ગામ જેવું ગામ ને ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા ચોકલેટ પીપરમેન્ટ વેચતા છે અહીંયા આવીને કે બાપા એક 15 ના છૂટા આપશો હાલ આવો ને આપું 15 ની નોટ આપીને તો બાપુ સકરી ખાઈ ગયા એટલે 15 ની નોટ આ ચારે બહાર પડી એ કે હમણાં જ બહાર પડી તમને ખબર કે અમારા છોકરા રોજ શહેરમાં જાય પણ કોઈ બોલ્યા નહીં એ કે દેવાય તો દેવાય એમાં થોડા જૂઠું બોલ કે ના આપું પણ એ કે 14 આપું 15 નું આપું બોલે અમને એમ કે આના 8 આને નથી આવું 14 તો 14 લઈ લેવાય એ કે રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને કે લઈ લો 14 આપો બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલીને હાથની 2 આપી છોકરા સકરી ખાઈ ગયા એ કે બાપા કે હા એ કે હાથની ચારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું તારે 15 ની ભૂલ થઈ ને મારે હાથની થઈ છે નથી લાગતું આ બુદ્ધિના ગાળિયા હવે આમને મોંઘવારી નડે આમને ભજનારી કઈ લેવા દેવા હોય એટલે કે છે આનંદ કહે પરમાનંદા માણે ફેર એક વિદેશ ગયો ને વેહી રહે ને એક પાયે ન પીવે બાપુ માણા બનવાની વાત છે એક વિદેશમાં હોય ને તો બાપુ આય આપણને યાદ આવતો હોય અને આય અમુક આય ભડકે બેઠા હોય તેમ થાય કે અહીંથી વિયો જાય થારું બધા માણા જ છે ને માણસે ફેર હોય એટલા માટે તમને મને સમય મળ્યો છે કંઈક આનંદ કરી લ્યો બાકી બધા મને શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો જય માતાજી જય સિયારામ કોઈ નાનો માણા હોય ને એની આંતળી કોઈથી બાપુ કકડાવતા નહીં નકર વિનાશ થઈ જાય સુદામાની બાપુ ગરીબી એવી ભયડો લઈ ગયેલી ખાવાની ક્યાં વાત કરો બાપુ કપડું નહોતું સારું પહેરવા કપડું નહોતું અખિલ બ્રહ્માંડના માલિકનો મિત્ર હતો ડગુમગુ દ્વારકાના દરવાજે આવ્યો ને ભાઈ એ દરવાજાની અંદર દાખલ થવાની તૈયારી કરી એ દરવાજો પેલો એ ક્યાં જાય એ કે મારે કૃષ્ણને મળવું છે કૃષ્ણ મારો મિત્ર છે ઓલા દરવાન દાંત મીડા કાઢવા એ કે તારે પહેરવા કપડા નથી અમારી હોનાની દ્વારકાનો રાજા તું એનો ભાઈ બન એ કે હું અને કૃષ્ણ બે ભેગા ભણતા હતા મને જવા દો મારે મળવું છે કે ભાઈ સાનો મનો બારો નીકળ બારો એ કે અમારી હોનાની દ્વારકાનો રાજા છે મિત્રનો દુકાળ પડ્યો તને બનાવ્યો ધક્કો માર્યો ને સુદામો પડી ગયો
અને પડતા પડતા બોલ્યો મેં મરને કો નીમ હે, હું મરી જઈશ પણ કૃષ્ણને મળ્યા સિવાય નો જઈશ નહીં. અને હું કદાચ મરી ગયો હોય ને, કૃષ્ણ અહીંથી નીકળે અને એમ કે કોણ છે, તો એટલું કહેજો કે સુદામો છે, તોય મારી માથે બે હુંડા પાડશે. જો મિત્ર બાપુ એને કહેવાય. મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે ને દુઃખમાં આગે હોય. ભાઈબંધ એને કહેવાય. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો હેળે જો અવતાર, તેણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, હગામ ઠેકાણા ન હોય, ઘેરે બૈરું ગળે સોંટે, શું કરવાનું, જીવવું કેમ? રાસકા ગામના આંગણે સરસ મજાનું ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. અને એક દીકરી બાના લગ્નની વાત ભુવાજી કરતા હતા. ખરેખર ધન્યવાદ છે ભાઈ, આવા ભગીરથ અને સુંદર કાર્ય કરો છો, દિલથી સલામ કરું છું ભાઈ. પણ કથાઓ બધા કરાવે છે, કથાઓ કરે છે, માણસો ખર્ચો કરે છે, પણ મને એમ થાય છે કે બગાડ કેમ નથી ઉભો રહેતો એ મને સમજાતું નથી. આ કથા ને ભજન ને માતાજીના માંડવા ને મંદિર ને પ્રતિષ્ઠા ઘણું બધું થાય છે, માણસો વાપરે છે, આપે છે, પણ મને એમ થાય છે કે આ જો કથા જીવનમાં ઉતરે તો આટલો બધો બગાડ થાય એવું તમને કેમ લાગે છે? અને જીવનમાં ઉતરે નહીં તો પછી આ માંડવા નાખવાનો મતલબ એ શું? હે, આ માંડવા નાખો એમાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, અમારે કલાકારને, સાજિંદાને, તમારા ખિસ્સા ખાલી થાય. કથા આપણે ગમે ત્યાં બેહારી ને બાપુ, ઘર સુધી આપણી કથા જાવી જોઈએ. કથા જો ઘર સુધી પોગે નહીં તો કથાનો કોઈ મતલબ નથી રાખતો. એક રામકથા ગામમાં બેઠી હોય અને રામચંદ્ર પરમાત્માના કોઈ પણ પ્રસંગ આવે, એક વક્તા બાપુ વ્યાસપીઠ ઉપર થઈ અને વાત કરતા હોય કે રામ ને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ ભાઈના પ્રેમની જ્યારે વાત કરે, અને એ પ્રસંગ સાંભળ્યા પછી જો ઘરે ગયા પછી નાનો ભાઈ મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. હે, દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે, હાઉ વહુના વિખવાદ ન મટે તો કથામાં ફાયદો કોને? કોઈ મતલબ નથી રામ. હું તો એમ કહું છું કે છોકરાને 10 રૂપિયા ન આપી શકતા હોય તમે આ લાખો રૂપિયા નાખો તો આનો મતલબ શું? જીવનમાં બાપુ ઉતરવું જોવે કઈક. આ આપણે રામ કથા કરીએ પછી આપણને ઘરે એવું તો હોવું જોઈએ ને કે રામને દશરથને જે પ્રેમ હતો એ આપણા ઘરે છે. માં સીતાજીને કૌશલ્યાને હાઉ વહુનો જે પ્રેમ હતો એ આપણા ઘરે છે. બાકી અહીંથી ઉભા થાય તો ખંખેરીને વ્યાજ આને ભલે પડ્યું કાંઈ નથી લઈ જવું, કોઈ મતલબ નથી. નારાયણ મારા જેવું સાચું કોઈ નહીં કે અમે તો લાખો રૂપિયા ઢહડી આવી. આ કથાઈ ઉપર કથાઈ અમારે ત્યાં રોજે રોજ તારીખ. ભુવાજીને મેં કીધું, ભુવાજીએ મને 2 મહિના અગાઉ તારીખ લખાવી અને આ 4 રાતો હળંગ ખેંચીને આવ્યા છે, હજી 3-4 રાતો ખેંચવાની. હવે આમાં તમને ન ઉતરે ઘર તો અમારા ભરાય. આવું સાચું કોઈ નહીં કે તમને. મને તો ઘણા કે અમારા કલાકાર મિત્રો એમ કે આવું ન બોલાય, બંધ થઈ જાય છે. છોકરાને 10 ની નોટ ના દે આપણને 2-2 લાખ રૂપિયા આપતા હોય તો સાચું તો કેવું જોઈએ ને રામ. અને આ વ્યાસપીઠ છે, વ્યાસપીઠ માટે જો સાચું ન બોલી તો બાપુ અમને દોષ લાગે. વાપરો છો ને, વાપરો એનો કંઈક બાપુ જીવનમાં આપણને કંઈક એનું ફળ મળવું જોઈએ. કોઈ મતલબ નથી રામ. કે અમારે તો મજા મજા છે, અમારે કઈ દક નથી. 2 કલાક આ હિલોળા મારીને હમણાં વ્યાજ ડટા લઈ. હા બાપુ, આ મારા જેવી કોઈ વાત નહીં કરે તમને. કોઈ બાપુ લાખો રૂપિયા કઈ જાળવે નથી, કોઈ ખંખેરીને અમને દઈ દે. એ લાખો રૂપિયાનું વળતર ન મળે તો બાપુ શું મતલબ છે આનો? કોઈ મતલબ નથી રામ. મહાપુરુષોએ બાપુ તમને મને ઘણી બધી શાન કરી છે. એના ભજનના પ્રોગ્રામ રાખે પણ ભજન સમજાય નહીં. એની માટે સદગુરુ જોવે. સદગુરુ વિના બાપુ આ તમને આની હાન બાન ન મળે. કોઈ કહેતું એના બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી. આ બુદ્ધિથી ન સમજાય. ભણતરનો સમય છે, ભણતર એજ્યુકેટર છે, 100%ની વાત. પણ ભણવામાં કોઈ આ શીખડાવતું નથી. હું એક વાણીની તમને વાત કરું કે એક વાણી એવું કે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં? કો પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, આવું હોય? હું આ વ્યાસપીઠ ઉપરથી કહું છું 100% હોય. પણ આ સમજવા માટે સદગુરુ જોવે. ગમે એટલું ભણ્યા હોય તો એ ભણતરમાં ન આવે.
અને આ સમજાય જાય ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. બાપુ શબ્દ જો વાગી જાય ને તો મેળ પડી જાય એવું. હું તો જ્યાં જાઉં ને આ બધા મને તો મારા વિડિયાના માધ્યમથી ઘણા બધા મને સાંભળે, અને હું તો જ્યાં જાઉં ત્યાં કહું હું તો ખટારાનો ડ્રાઈવર હતો. આ ખટારાનો ડ્રાઈવર એટલે 19મી કોમ કહેવાય. એને પાણી નો કોઈ પાય. આ તમે બધા હેઠે બેઠા છો, અમને ઉપર ચડાવ્યા છે, ક્યાં છેડાડ્યા? બાપુ શબ્દ વાગે નહીં તો મરી જવાય. જાનવર પૂજાય છે. એક લખવું હોય તો લખી લેજો, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું નથી બોલતા. ગધાડા કરતા બે જ નથી આપણે. પછી કે હું નડતું હોય છે, હું નડતું હોય છે. દાણા જોર મેળ નહીં પડે. માને ને બાપ ને હાસુ. હું તો આખી દુનિયામાં છે ને મારી એક જ અંગત ભલામણ બધાને, ભાઈઓ બહેનો બધાને, ભલે આવું તમે જે કઈ કરતા હોય કરજો, એમાં મારો કોઈ વિરોધ નથી. વાપરજો, જ્યાં દેતા હોય દેજો. પણ મેઇન મુદ્દો છે ને મા બાપ. મા બાપ ને બાપુ 2 ટાઈમ હારો રોટલો દેજો. જિંદગીમાં કોઈ દી મોડો દી ન ઉગે, આપણી ગેરંટી. વ્યસન થી થોડાક આગળ રહો, કુટુંબ પરિવારમાં એકતા રાખો, મા બાપની સેવા કરો. બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી. અને મા બાપ ને હાચવશો નહીં ને તો ગમે આ બાપુ દાણા જોવરાવો, અહીંયા જોવરાવજો. જો તમારું ક્યાંય માતાજી તમારું બાવડું ચાલે ને તમારો ગુલામ થઈ જાવ. કોઈ દી પતે જ નહીં. જેટલા જોવરાવો એટલો જોવરાવજો. તમારે ત્યાં ગમે એમ હોય, અમારે ત્યાં લેન લાગી દાણા જોવાય. અહીંયા તતણ દી વારો આવે છે, કાલ લઈને પમદી આવજો કે તો આમનું હાલ્યું ને કઈ. કરોડપતિ ના દીકરા દાણા જોર આવે. કરોડપતિ મોઢા બાંધી બાંધીને આવે, કોઈ ભાળી ન જાય. તમે શું કર્યા તમને ન ખબર હોય. આપણે મા બાપ ને 2 ટાઈમ હારો રોટલો ન દોયો અને બાપુ તમે દાણા જોરાવો, કોઈ દી જિંદગીમાં ન પતે. રામ કોઈ મતલબ નથી. હું તો બેનું ને ખાસ કહું કે તમારા લગ્ન થઈ જાય ને પછી હાઉ હારા હાચવજો. હારી પેટી જોતી હોય ને હારા દીકરા જોતા હોય ને તો હાઉ હારા 2 ટાઈમ હારો રોટલો દેજો. પાણીની લોટાની જરૂર હોય તો પાણીનો લોટો પાજો. બાકી પછી ભગવાને કે હારો દીકરો દે, હારો દીકરો. અહીંયા ગોદામ નથી, અહીંયા પાથરા દઈ દે. હા, એની માટે વાવણી કરવી પડે. વાયવા વગેરે ન થાય. ભાગવત સપ્તાહનું આયોજન છે, સરસ મજાનું આયોજન કર્યું છે. પણ ભાગવત છે ને બાપુ કૃષ્ણની લીલા છે, અને રામકથા છે ને એમાં રામની લીલા છે. કોઈને શું કર્યું ને એના પરચા. રામદેવ કથા હોય તો રામદેવજી બાપાએ શું કર્યું, શિવ કથા હોય તો શિવના શું મહિમા છે. આજે શિવરાત્રી છે. પણ જીવનમાં તમને કોઈ એક જીવનમાં ઉતારવા જેવી વસ્તુ છે. રામાયણ, ગીતા, ભાગવત છે ને એ એક જીવનમાં ઉતારવાના આપણા એક દુનિયામાં બાપુ ગ્રંથો બનાવ્યા છે ને એ તમને મને કેળો પાડ્યો છે. આ મહાભારત એ મહાપુરુષોએ બનાવ્યું છે ને રામાયણ એ મહાપુરુષોએ બનાવી છે. પણ બે તમને મને કેળો પાડ્યો છે. આ કેલૈયા કુંવર ને બેહારી દો ને અહીંયા વહી જાય ઘડીએ ઘડીએ સુરતા. રામ કથા છે ને એ રામાયણ એમ કે છે કે દીકરા કેવા હોય, બાપ કેવા હોય, ભાઈઓ કેવા હોય, માં કેવી હોય, કે આ જોવું હોય તો રામાયણમાં જોવો, અને આ રેડેલો ન ખાવું હોય તો મહાભારતમાં જોવો. બે તમારી મારી આમે ગ્રંથો પડ્યા છે અને બધાને ખબર છે કે રામચંદ્ર પરમાત્માને માં કઈ કઈ કીધું કે તમને 14 વર્ષનો વનવાસ અને ભરતને ગાદી. એટલે બાપુ રામચંદ્ર પરમાત્મા બોલ્યા જ નથી કે ભરતને ગાદી આપો એનો વાંધો નથી મને, પણ મને મેં અયોધ્યાનો શું ગુનો કર્યો છે, મને વનવાસ આપો છે, રામ નથી બોલ્યા. જો મા બાપ આપણને જે હુકમ કરે ને આપણે કરવું પડે, એમાં સવાલ જવાબ ન કરે ને એનું નામ રઘુકુળ કહેવાય ને એને રામાયણ કહેવાય. અને આ મહાભારતમાં તમે જુઓ કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને એક જ વાત કરી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈને ખાવું શું, 5 ગામ તો આપો. એ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો આ બાજા શું કાઢ્યું. અને આ રામાયણમાં તમે જુઓ તો બધા કે લઈ જાઓ. કોઈ રામાયણની ગાદી, આ અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો લ્યો. તો એમાં કઈ ઘટ્યું નહીં. રામાયણ મહાભારતમાં કઈ વધ્યું નહીં. આ નજરની સામેના દાખલા છે. હું એવું નથી કહેતો આ બધું દઈ દો એમ, પણ એક આપણા આંગણે માંગણ આવે ને જો બટકું રોટલો ન દઈએ કીધું તો આપણે શું જિંદગીમાં આવ્યા કે ન આવ્યા કઈ ફરક નથી પડતો. માંગણ આવે તો ડેલી વાડી કરે, આગળ જાઓ, આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય. તારા કરતા કઈ હારો હોય તો રોટલો આપે ને, આ પણ આ થઈ જ નથી શકતું.
અને આપણા ગઢાએ બાપુ છે ને એ વાયુ હતું ને એ જ અતાણે ઉગ્યું છે. ભૂખ્યા રહીને બાપુ માગણને આપ્યું છે ને એ અત્યારે આ હિલોળા કરી છે આપણે. એમાં તમારા માલધારી સમાજ, હું તો ગમે ત્યાં જાઉં ને બાપુ, માલધારી સમાજ, રબારી, ભરવાડ, આ બધા છે. તમે જોવો તો વાહનમાં બેહે નહીં, વાહનમાં એટલો ભોળો સમાજ. એ કે આમાં બેહાય, આ તો ચાઈ ભટકાડીને મારી નાખે. ઈવડાઈ એમ કે છે કે મારે 50 ડમ્પર છે ને 10 જીસીબી છે ને 8 હિટાચી છે. ઈ એમ કે છે અમારા એટલા વાહન છે. હું તમને એક જ વાત કરું કે આટલી બધી ભગવાને ઢગલો ચમ કરી દીધો. દુનિયા આખી મહેનત કરે છે, તમારી પાસે કાંઈ નહોતું, નકરા માલ ઢોર વાય રખડતા હતા. આટલું ભગવાને આપ્યું, બીજાને કેમ ન આપ્યું? છે બધાની પાસે છે, પણ તમારી પાસે નહોતું ને આટલું કેવી રીતે આવ્યું? એ કબીર બાપુની એક સાખી છે. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ભૂખે કો અનાબ. આ બે કામ બાપુ તમારા સમાજે જે કર્યા છે ને એ ખરેખર બાપુ સલામ કરવો પડે. કારણ કે એક રબારીનો દીકરો બાપુ હામો મળે, કોઈ પણ માણસ હામો મળે ને એની 4 નજર ભેળી થાય ને એટલે એટલું તો એ બોલે જ કે રામ રામ બાપા. ઈ રામ કરો. અને એક બાપુ બપોરનું ટાણું હોય ને ગમે એ માણા નીકળ્યો હોય ને બાવડું ઝાલીને બાપુ ઘરે રોટલો ખવડાવો, પછી ઘરમાં ભલે સાસ ને રોટલો હોય, આ રોટલો અને રામ કરો ઉગ્યો છે ને એટલે બાપુ ઢગલો કર્યો છે. એટલે કહું છું કે આપણા ગઈઢાએ ખવડાવ્યું છે ને ઈ અટાણે ઉગ્યું છે. તો હવે અત્યારે બધા તૂટિયા વળવા માંડ્યા. એ તો દેતા આવડે લઈ લેતા આવડે, એવું ન રાખવું કે આપણી પાસે ખૂટશે નહીં. કરમની ગતિ છે ને હજી કોઈ સમજી જ નથી કે દુનિયા બધી વાતો કરે કરમ આમ કરમ આમ કરમ ના, કોઈને ખબર જ નથી કરમની શું વાત છે. રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડે. માં ભગવતી સીતાજીને લગ્ન કરીને અયોધ્યાના મહારાણી બન્યા ને આખી જિંદગીમાં હારો દી ન ઉગ્યો બાપુ. એ દીકરીનું શું કરમ હશે? દ્રૌપદીના ચીલ ઉડાતા હતા, અહીંયા કોણ નહોતું કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો? કરમની બાપુ અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય? ભીલના બાણથી વિધાવવું પડે મારા નાથને, એનું શું કરમ હશે? થઈ થાવે ને દાસે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું, એનું શું કરમ હશે? વિચાર કરજો. યમના દૂત જેને લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે તું વિયો જા, 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે પડે. આ ધરતીની શું તાકાત છે? એમના દીકરાનો દીકરો મારી હારે આવ્યો, એને બધી મને વાત કરી. ઈ કે જો આ મારા દાદા અને આ એનું મંદિર એને, અને પણ બાપુ એને બધી વાત જે મને કરીને ઈ કે આજે કોઈ માલ ઢોરને કઈ તકલીફ હોય, કોઈ માણાને તકલીફ હોય તો આજે અમારા દાદાની કે માનતા લઈને આવે ને બાપુ આજે કામ થાય છે. આ એક રબારીનો દીકરો, એક ઇન્દ્રાણા ગામના બાજુમાં સીમાડાની માલિકો એક ડેરી છે, રામદેવજી બાપાનું મંદિર છે. આજ માનતા રાખો ને બાપુ કામ થાય. એને કેવું ભજન કર્યું છે? એમના દીકરાના દીકરાએ કીધું મને કે બાપુ તમે ક્યાંક પ્રોગ્રામમાં જાઓ ને તો એક મારે તમને એક વાત કરવી છે કે થોડીક ભલામણ કરજો. કે મેં કીધું શું? ઈ કે આ વગડામાં છે ને એટલે અહીંથી બધા માનતા કે દર્શન કરીને વિયા જાય છે, કોઈને ખબર નથી કે એમનું કુટુંબ અહીં રહે છે. એટલે તમે જરાક એક જાહેર કરી દેજો કે એનું કુટુંબ અહીં રહે છે, કોઈ રોટલા ખાધા વગરના ન જાય. બાપુ એના દીકરાએ મને ભલામણ કરી. આ મારા દાદા જેવું અમે નહીં કરીએ કે, પણ એ કે મારા દાદાના નામથી શું આટલું કામ થતું હોય તમે બટકું રોટલો તો ખવડાવી શકી ને. મને કે તમે આ મીડિયાના માધ્યમથી તમારા વિડીયા બધા જોતા હોય, એમાં કદાચ કોક ઈ બાજુ માનતા કરવા આવે તો તમે આ વિડીયામાં બોલ્યા હોય તો કે એટલી ખબર પડે કે અમરા આતાનું કુટુંબ ગામમાં રહે છે અને રોટલા ખાધા વગરના જાય નહીં. બાપુ હજી આજે એની ત્રીજી પેઢીને બાપુ આ ભાવના છે. હું એટલા માટે કહું છું બાપુ રબારી જેવડો રોટલો ક્યાંય નથી. અને આ રોટલો જે કરે ને એ બાપુ રૂપિયા ન કરે. રોટલાની વાત બાપુ બહુ મોટી છે. એ ઇન્દ્રાણા ગામ છે ને, એ કેશોદ તાલુકો જુનાગઢ જિલ્લાનું ગામ. પણ હું તો અહીંયા ગયો ને પછી અમને એના ઘરે લઈ ગયા, અમને રોટલા ખવડાવ્યા. મારે બાજુના ગામમાં પ્રોગ્રામ હતો અને એને ખબર પડી ને મને બાપુ અહીંયા લઈ ગઈ. મને કે તમે અમારા દાદાને એક દર્શન તો કરો. પણ બાપુ તમારું હૈયું ઠરી જાય બાપુ, એવો મહાપુરુષ ત્યાં. એવી સમાધિ બાપુ લે અને રામદેવજી બાપાના આજ બાપુ અહીંયા અખંડ બાપુ આરતી ઉતરે છે. તમે કોક દીક જાવ તો તમે જોજો, તમને ખબર પડે. એટલે મને ને તમને
હું તો એમ કહું કે આપણી કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતીમાં 10 કિલોમીટર નો હાલો હરિહરની હાકલવું પડે, ધર્મના વાવટા ફરકે હજારો માણા બાપુ મફત રોટલા ખાય છે. આપણે કોઈને ખવડાવવા દેવા ખવડાવવા રાજી નથી. આપણે જો અત્યારે લગનગારો છે ને, એ લગનમાં કંકોત્રી બધાને આવે. હું તમને એક અનુભવ કરાવું, બધાને ખબર છે પણ આવું તમને તાજું કરાવું કે લગનની કંકોત્રી આવે ને, એ લગનની કંકોત્રીમાં છેલ્લી લીટીમાં લખ્યું હોય, તેમ બધાએ વાંચ્યું છે, ફલાણા ભાઈ દીકરો ને ફલાણા ભાઈ દીકરી ને ફલાણા ગામના મારા વેવાય અને આ જગ્યાએ લગ્ન પ્રસંગનું આયોજન કર્યું છે, તમે નવ દંપતીને આશીર્વાદ દેવા માટે પધારજો. આશીર્વાદનું લખ્યું હોય છેલ્લી લીટીમાં કે નવ દંપતીને આશીર્વાદ દેવા માટે સહકુટુંબ પધારજો, એવું લખ્યું. કોઈ આશીર્વાદ દીધા? લગ્નમાં બધા જાતા જઈશું, આશીર્વાદ આપ્યા કોઈ? આ તો અહીંયા જાય ને કે પંઠો ચીનપા પંઠો પંઠા હાટું આટા મારો ખાવાનું જ ગોતે. ખબર જ નથી આનો વેવાય ક્યાં, આને ક્યાં ગામ હકપણ કર્યું છે, દીકરા ક્યાં દીકરાના લગ્ન છે, કઈ દીકરીના લગ્ન, કોઈ પૂછતું જ નથી. એ કે જમણવાર ચીનપા અને કંકોત્રી ખોલીને બાપુ આવડવા એક જ જોવે, ભોજન સમારંભ કઈ તારીખે કેટલા વાગ્યે છે, બાકી કોઈ કઈ જોતું જ નથી. આ આપણી ગઢાની બાપુ પરંપરા હતી, આપણે બધી ચૂકી ગયા. ને કે આશીર્વાદ બાપુ ઈ દેવાના હોય કે એક મંડપમાં હસ્તમેળાપનો સમય હોય ને, ત્યારે દીકરીના માતા પિતા બાપુ કન્યાદાન કરવા માટે બેઠા હોય અને એ હસ્તમેળાપ થાય. અગ્નિની સાક્ષી ભૂદેવ બાપુ મંત્રોચ્ચાર કરતા હોય અને એ હસ્તમેળાપ પતે ને પછી ફેરા ફરે અને ફેરા ફેરા પછી બાપુ ભૂદેવ અવાજ કરે કે નવ દંપતીને હાથગણું કરવાનો સમય છે, હાથગણું કરાવવું એને બધા આવો. એ વારાફરતી બધા હાથગણું દીકરીને કરાવે, દીકરાને કરાવે, જેને કરાવે, પણ એ હાથગણું કરાવતી વખતે આશીર્વાદ આપવાનો છે. જો આપણી આ ગઢાની પરંપરા છે. અને આશીર્વાદ કેવા આપવાના કે ગમે એના દીકરાની જાનમાં તમે ગયા હોય અને અહીંયા બાપુ તમારે ઈ આશીર્વાદ આપવાના કે હે મારા નાથ, અમે આની જાનમાં 100 જાનૈયા ને 25 જાનડીઓ આવ્યા છે. આ દીકરાની જો કદાચ ઉંમર ઓછી હોય તો અમારા 100 જાનૈયા ને 25 જાનૈયાની જાનડીઓની 100 મહિનાની ઓછી ઉંમર